એને કથાઓમાં લાવજો. હા, વેકેશનમાં ક્યાંક કથા કોઈક સારા વ્યાસની હોય, કોઈ સદગુરુની કથા હોય, ત્યાં લાવજો. સંતોના આશ્રમે લાવજો. આ ભલે તોફાન કરે, ગમે એ કરે, રમત કરે, ગમે એ કરે, જો અત્યારથી એને મંદિરે જવાની ટેવ પાડશો. હા, હું કોઈને ખુશ કરવા નથી કહેતો, પણ અમારા વિનોદભાઈ છે, એમની નાનકડી પેલી દીકરી, એ આવે એટલે ફરજિયાત હનુમાનજી મહારાજના દર્શન, ઉપર બધા ભગવાનના દર્શન, ગાયો પાસે જવાનું. હું બેઠો હું તો ત્યાં આવે, ચોકલેટ લે, જય સિયારામ કે, 2 મિનિટ બેસે, પછી દાદાને કહે ચાલો. એક દિવસ દાદા ક્યાંક બહાર ગયા હતા, તો પેલા એમના મોટા દીકરાને લઈને કે ચાલો આશ્રમે જવાનું. ક્યારે? જ્યારે વડીલોએ આ ટેવ પાડી ત્યારે. આપણે આપણા બાળકોને એવી નાનકડી ઢીંગલી છે, માતાજીનું એવું સુંદર સ્વરૂપ છે, નાનું એવું. બાળકોને નાનપણથી જ આ સંસ્કાર આપજો.